અમદાવાદમાં પોલીસકર્મી પર ગાડી ચડાવીને ટક્કર મારનારો આરોપી ઝડપાયો. પોલીસે હત્યાના પ્રયાસનો નોંધ્યો ગુનો. થલતેજ વિસ્તારમાં એનએસજીની મોકડ્રીલ દરમિયાન ફરજ પર હાજર પોલીસકર્મીને કાર ચાલકે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. કાર ચાલકે પોલીસકર્મીને ઇજા પહોંચાડીને નાસી છૂટ્યો હતો. હાજર પોલીસે તેનો પીછો કરીને ધરપકડ કરી છે, જે અંગે બોડકદેવ પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી. મોકડ્રીલના કારણે મેટ્રો સ્ટેશનની નીચે પસાર થતો રસ્તો સામાન્ય વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો, છતાં પણ યશ તેની કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન હાજર પોલીસકર્મીએ તેને રોકવાનો પ્રયાસ કરતા તેણે પોલીસકર્મી પર જ ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પોલીસકર્મી સરદારસિંહ કારના આગળના કાચ સાથે અથડાયા હતા, છતાં પણ આરોપીએ કાર રોકવાનો પ્રયાસ કર્યો ન હતો અને કાર આગળ લઈ જતા સરદારસિંહ નીચે પટકાયા અને ગંભીર ઇજાઓ પહોંચી હતી. યશ સોની નામનો આરોપી સિલજમાં આવેલા એક સ્પામાં નોકરી કરે છે. ગત મોડી રાત્રે તે સિલજથી થલતેજ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન થલતેજ મેટ્રો સ્ટેશન નીચે એનએસજી કમાન્ડોની મોક ડ્રીલ ચાલી રહી હતી. આરોપીએ મોક ડ્રીલના બંદોબસ્તમાં હાજર બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી સરદારસિંહ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માત સમયે તેની સાથે અન્ય એક યુવતી પણ હાજર હોવાનું જાણવા મળ્યું છે. આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ નહીં હોવાનું પણ સામે આવ્યું છે. ગઈકાલે રાત્રિના થલતેજ મેટ્રો સ્ટેશન ખાતે એનએસજી કમાન્ડો દ્વારા એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું અને આ મોક ડ્રીલ અનુસંધાને મેટ્રો સ્ટેશનથી નીચેના ભાગે અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ અવરજવર ના કરે તે માટે લોકલ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો. આ પોલીસ બંદોબસ્તમાં પીએસઆઈ ડીડી વાઘેલા, હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ અને અન્ય પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા. એ દરમિયાનમાં એક 4 વ્હીલર ગાડી ફોર્ડ ફિગો એનો જે ચાલક હતો એ થલતેજ ગામ તરફથી પોતાની ગાડી લઈને આવતો હતો. તે વખતે ત્યાં ફરજ પરના પોલીસ કર્મચારીઓએ ગાડી રોકવા માટે એને ઇશારો કર્યો, પણ એને ગાડી રોકેલી નહીં અને પોતાની ગાડી પૂર ઝડપે બેદરકારી રીતે ગફલતભરી રીતે ચલાવી લાવેલો, જેથી આગળના પોઈન્ટ ઉપર હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ અને અન્ય માણસો હોય એમણે આ ગાડીને રોકવા માટે ઇશારો કરેલ, પણ ગાડી ચાલકે ગાડી રોકેલી નહીં અને પોતાની ગાડી એકદમ પૂર ઝડપે બેદરકારી ભરી રીતે ચલાવી અને આ જે હેડ કોન્સ્ટેબલ સરદારસિંહ હતા એના ઉપર ટક્કર મારેલી એમને અને એમને ગાડીના બોનેટ ઉપર અને એ પછી રોડ ઉપર ફંગોળી દીધેલા અને આ હેડ કોન્સ્ટેબલ સરદારસિંહને ડાબા હાથે ડાબા પગે ફ્રેક્ચર થયેલા છે અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થયેલી હોય. જે ફોર્ડ ફિગો ગાડીનો ચાલક હતો એના વિરુદ્ધમાં બોડકદેવ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 109(1) અને MB એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે. કાર ચાલક કોણ હતો, કયા સંજોગોમાં બનાવ બન્યો, તેનો બેકગ્રાઉન્ડ શું છે, ક્યાંથી આવતો હતો? આ કાર ચાલક છે એ સિલજ બાજુથી આવતો હતો અને તે સિલજમાં એક સ્પામાં કામ કરે છે અને જે કાર ચાલક છે એને એના પ્રાથમિક પૂછપરછમાં એવું જણાવેલું છે કે એની પાસે લાયસન્સ ના હોય અને આગળ પોલીસ હોય તો એને ડરીને આ ગાડી પૂર ઝડપે ચલાવેલી અને ઊભી રાખેલી નહીં અને પોલીસને ટક્કર મારેલી છે. સર, વાત એવી પણ આવે છે કે એની સાથે કોઈ યુવતી પણ કારમાં સાથે હતી કે એવું? હા, આ જે કાર ચાલક યશ સોની છે એની સાથે એક યુવતી હતી અને એ યુવતી છે એ પણ સ્પામાં નોકરી કરતી હોવાનું જાણવા મળેલું છે. સાહેબ, બોડકદેવ પોલીસ પોતાના પોલીસ કર્મચારીની સુરક્ષા નથી કરી શકતું કહી શકે તો પ્રજાને શું કહેશો? આમાં જે કાર ચાલક છે એણે બેદરકારી અને ગફલતભરી રીતે પૂર ઝડપે ગાડી ચલાવેલી છે અને એને પ્રાથમિક પૂછપરછમાં પોતાની પાસે લાયસન્સ ન હોવાથી આ કૃત્ય કરેલ હોવાનું જણાવે છે. એટલે બીજો કોઈ લો એન્ડ ઓર્ડરનો કોઈ પ્રશ્ન બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નથી ઊભો થયેલો. આકસ્મિક એક એક્સિડન્ટ આ કાર ચાલકે કરીને હેડ કોન્સ્ટેબલ સરદારસિંહને જીવલેણ ઇજાઓ કરેલી છે.